હાલો નમસ્કાર, લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, લોક સહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્ર, આજે આપણે વાત કરશું આરટીઆઈ. આરટીઆઈ મતલબ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, શોર્ટકટમાં ગુજરાતીમાં માહિતી માગવી. આજે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે. કહેવાય છે કે વિકાસ તો થાય જ છે, બરાબર વાત છે, પણ શું આપણે જાણો છો કે જેટલા આપણે રૂપિયા સરકાર જે ગ્રાન્ટ પાસ કરે એ બધી વપરાય છે? એ તમારે જાણવું છે કે તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવી, કેટલા પૈસા વપરાણા, ક્યાં ક્યાં વપરાણા, તો તમે જાણી શકો છો. મિત્ર, આજે આરટીઆઈથી ઘણા બધા પર્દાફાશ થયેલા છે. પત્રકારો પર્દાફાશ નથી કરતા, એકલા પત્રકારો પર્દાફાશ નથી કરતા, આરટીઆઈવાળા પણ કરે છે. આમ પબ્લિક પણ કરી શકે છે, એક મજૂર માણસ પણ કરી શકે છે. આરટીઆઈ પબ્લિક માટે છે, બધા લોકો આરટીઆઈ કરી શકે છે. તો તમે વિચારશો કે ભાઈ આરટીઆઈ એટલે શું? લોક સહાયક ન્યૂઝમાં આવા સમાચાર આવતા રહેશે. મિત્ર, લોક સહાયક ન્યૂઝ અખબારનું નામ છે અને આપણી ચેનલનું નામ એ લોક સહાયક ન્યૂઝ છે. તમે જાણો છો મારો અખબાર બહાર પડે છે, અખબારનો માલિક હું પોતે જ છું, લોક સહાયક ન્યૂઝના તંત્રી. તો મિત્ર, હું તમને આરટીઆઈ કઈ રીતે કરવી એ તમને શીખવાડું છું. પહેલાં તો મિત્ર, ઘણા એમ કે આરટીઆઈના ફોર્મ અમને કંઈ મળતા નથી. આજથી 1 વર્ષ પહેલાં વિડીયો બહાર પાડ્યો હતો, ત્યારે કોમેન્ટમાં એવું આવ્યું હતું કે ભાઈ આરટીઆઈના ફોર્મ મળતા નથી, તો શું કરવું? તો સંજોગો અનુસાર હું જવાબ નથી આપી શક્યો, પણ આજે હું ફોર્મ નથી મળતા તો ફોર્મ કેમ બનાવવું એ હું તમને શીખવાડું છું. મિત્ર, એક કોરું કાગળ આવું લઈ લેવાનું, આવું કોરું કાગળ એક લેવાનું, આવડું મોટું કાગળ કોરું લઈ લેવાનું. હવે કોરું કાગળ લેવાનું, એમાં કઈ રીતે તમારે લખવાનું એ તમને હું શીખવાડું છું. ધ્યાનથી શીખજો. ફોર્મ મળે તો આપણે ફોર્મની કોઈ જરૂર નથી, તમે હાથે બનાવી શકો. તમે ખુદ એક કોરું કાગળ ને બોલપેન લઈને તમે ખુદ આરટીઆઈ ફોર્મ બનાવી શકો. કઈ રીતે, શું કરવાનું? તો મિત્ર, પહેલાં ડાબી બાજુ કે આ સાઈડ તમારી સામે આવશે તો ડાબી બાજુ, આમ ફેરો તો આ જમણી બાજુ. આ તમારા ડાબા હાથ બાજુ મિત્ર તમારે પ્રતિશ્રી, બરાબર, કલેક્ટર, મામલતદારશ્રી, જેની પાસે આરટીઆઈ માગવી એની પાસે. હવે તમને એડ્રેસની ખબર નથી, તમારે આરટીઆઈ માગવી હોય, તમને એડ્રેસ તો ખબર નથી, તો કલેક્ટરશ્રીને મોકલી દેવાનું. એટલે તમારી સહી જગ્યાએ કોઈ પણ અધિકારીને તમે મોકલો તો સહી જગ્યાએ એ લોકો મોકલી દેશે તમારી આરટીઆઈ. તમે વિચારશો, હા મિત્ર, નિયમ છે કે તમારી ત્યાં આરટીઆઈ આવી, એડ્રેસની ખબર નથી તો તમારે સહી જગ્યાએ મોકલી દેવાની. એટલે તમને એડ્રેસની ખબર ન હોય, ખબર હોય તો લખવું, ખબર ન હોય તો કલેક્ટર કચેરી, તમારો જિલ્લો, તાલુકો જે હોય ત્યાં લખી નાખવાનું, બરાબર. હવે આ એડ્રેસ બની ગયું. હવે મિત્ર, તમારા જમણા હાથ બાજુ એટલે કે આ સાઈડ 20 રૂપિયાની ટિકિટ અહીં લગાડવાની. આરટીઆઈમાં ફરજિયાત 20 રૂપિયાની ટિકિટ લગાડવી પડે તમારે. ક્યાં લગાડવાની? તમારા જમણા, તમારી સામે ફોર્મ આ કાગળ આવ્યું છે સફેદ, તો જમણી બાજુ ઉપર 20 રૂપિયાની ટિકિટ લગાડી દેવાની, બરાબર. 20 રૂપિયાની ટિકિટ અહીંયા લગાડી દેવાની. હવે એડ્રેસ થઈ ગયું, 20 રૂપિયાની ટિકિટ આપણે લગાડી દીધી છે. તો હવે શું કરવાનું? બરાબર. તો મિત્ર, તમારે ટૂંકી વિગત લખવાની, યાદ રાખવાનું, ટૂંકી વિગત લખવાની કે ભાઈ મારા ગામની અંદર આ તાલુકો, આ જિલ્લાનું આ ગામ, 1 વર્ષની માગો, 2 વર્ષની માગો, 3 વર્ષની માગો, 4 વર્ષની માગો, 5 વર્ષની માગો, કે ભાઈ કેટલી ગ્રાન્ટ આવી હતી અને એ ગ્રાન્ટ ક્યાં ક્યાં વપરાણી હતી એ મારે માહિતી જોઈએ છે. 3 લીટી મિત્ર, કહેવાય 3 લીટી, પણ એમાં બધી વસ્તુ તમને મોકલી દઈ. 5 વર્ષમાં તમારે કેટલી ગ્રાન્ટ તમારા ગામમાં મંજૂર થઈ, તમારા તાલુકામાં મંજૂર થઈ, તમારા જિલ્લામાં મંજૂર થઈ, ક્યાં કામ માટે મંજૂર થઈ, કેટલું કામ થયું છે, કેટલું કામ નથી થવાનું,
કે બરાબર બધી વસ્તુ મિત્રો એમાં આવી જાય છે. હવે એ કમ્પ્લેટ લખાઈ ગયું પછી તમારે લખવાનું નામ તમારું. આરટીઆઈ માગનું નામ હોય નામ, તો ભાઈ નામ લખીએ આપણે, ભાઈ નામ. પછી તમારું એડ્રેસ, સરનામું, સરનામું ખાસ લખવાનું. સરનામું તો ભાઈ સરનામું તમારું જે કાંઈ હોય પાકું સરનામું મિત્ર. તમારા મોબાઈલ નંબર, તમારી ઈમેલ આઈડી હોય તો, બાકી મોબાઈલ નંબર, તમારી સાઇન, એટલું કરવાનું. ફોર્મમાં બહુ મોટી વાત નથી. એટલું કરશો એટલે ફોર્મ થઈ ગયું તૈયાર. ફોર્મ તૈયાર થઈ ગયું. હવે શું કરવાનું, એને કમ્પ્લીટ પેક કરી અને રજિસ્ટ્રેડી કરવાની. રજિસ્ટ્રેડી તમારે કરવાની. મિનિમમ 25 થી 30 રૂપિયાનો 30 રૂપિયાનો ખર્ચ આવશે. 30 રૂપિયાનો રજિસ્ટ્રેડીનો ખર્ચ, 20 રૂપિયાની ટિકિટ. ટોટલ ખર્ચ માણાને થાય આરટીઆઈનો 50 રૂપિયાનો. 50 રૂપિયાના ખર્ચમાં મિત્ર તમને જવાબ ઘરે આવશે. 28 દિવસની અંદર તમારા સરનામે જવાબ તમને મોકલી દેશે. 28 દીની અંદર. 30 દી ઉપર 1 દી ન થાય કે ભાઈ આ રીતનું છે, આ રીતનું છે. જવાબ તો એ લોકોને દેવો જ પડે. એટલે તમને ખબર પડશે કે ઓહો મારા ગામમાં એટલી ગ્રાન્ટ આવી ગઈ, એટલા રૂપિયા આવી ગયા. ઘણીવાર ગ્રાન્ટ આવી જતી હોય છે, જેવું કામ કરવું એવું કામ થતું નથી. આમાં એન્ટ્રી થઈ ગઈ હોય કે ભાઈ એટલા બ્લોક પથરાણા, આ રીતનું આ લાઇટું નખાણી છે, એટલા સંડાસ બાથરૂમ કર્યા છે, સ્કૂલ ખરાબ હતી તો એનું કમ્પ્લીટ રિપેરિંગ કર્યું છે, બરાબર. એક ઓફિસ સરકારી બનાવી છે, બધું ઉલ્લેખ હોય એમાં. એટલા રૂપિયા વપરાણા છે, બધો ઉલ્લેખ હોય. તો મિત્રો આરટીઆઈ છે તીસરી આંખ છે. તીસરી આંખ ખોલો એટલે તમને ખબર પડી જાય. એવું નથી કે ભાઈ નાના એવા માણસે આરટીઆઈ માગીને જવાબ નથી દેવો. મિત્ર એને જવાબ 30 દીમાં દેવો પડે જ પડે. તો તમે વિચારશો કે તો પછી તમને માહિતી મળી ગઈ એટલે તમે જો યાદ રાખો ને, કોઈ વસ્તુ સરકારી આવે ને તો બધાને સંયુક્ત મળીને બતાવો કે ભાઈ જો આપણા ગામનું આ રીતની ગ્રાન્ટ આવી છે, આટલા પાસ થયા છે, આપણા ગામમાં કામ થયા નથી. મિત્ર તમે વિચારતા હશે કે ઘણા બધા લોકો સરપંચ બન્યા પહેલાં તમારે એની પોઝિશન જોવાની, સરપંચ બન્યા પછી 5 વર્ષ પછી એની પોઝિશન જોવાની. તો મિત્ર તમને ખુદને ખ્યાલ આવી જશે કે ભાઈ બન્યા પહેલાં સરપંચ પાસે તો કાંઈ નહોતું, આ 5 વર્ષ પછી આ બધું ક્યાંથી આવ્યું. બધા સરકારી હોતા નથી, અમુક ઈમાનદાર હોય છે કે જે કહેશ કે અમારા વડવા વાતું કરે કે ભાઈ પહેલાંના સરપંચો ઘરની ચા પાતા. મિત્ર વરસની એક ગુણ ખાંડ જોતી, ઘરની ચા પાતા. મિત્ર અમારા એક સંબંધી સરપંચ હતા, તો મિત્ર એણે આ જ કર્યું છે. પણ એ બધું પહેલાં થતું. આ બધી 20 તો નહીં પણ માનો ને કે 35 વર્ષ પહેલાંની વાતો છે. એકલા સરપંચ જ નથી કાંઈ ખોટું કરતા, એમાં બધા આવી જાય છે. મિત્ર જે વિભાગમાં ગ્રાન્ટ જે વિભાગમાં મંજૂર થઈ હોય, માનો એ રૂપિયા એટલા વપરાણા નથી તો રૂપિયા ક્યાં ગયા, તો મિત્ર એ તમને ખુદને ખબર પડી જશે. હવે તમને માહિતી મળી ગઈ, માહિતી તમને આપી દીધી છે, તો શું કરવાનું? ગામનાને બચાવી, ગામને ખ્યાલ આવે. મિત્ર પત્રકાર હોય તો પત્રકારોને આપો. કોઈ દી એક પત્રકારને કાંઈ નહીં આપવાનું, યાદ રાખવાનું. તમારે મેટર આપ્યું હોય ને, હું પત્રકાર છું, તો એકને નહીં આપવાનું. કદાચ તમે એકને આપો ને એ વહીવટ કરી લે તો અમુક વહીવટે કરે, અમુક ઈમાનદારી છે. પત્રકારમાં એવું છે કે લોકો ઈમાનદારીથી કામ કરે છે, અમુક લોકો વહીવટ કરતા હોય છે. આ અમારા છે ને અમે વાત કરી દઈએ તો તમારું કામ ન થાય. 5 પત્રકારને આપો તમારી આરટીઆઈની ઝેરોક્ષ કે ભાઈ મારા ગામમાં કામ થયું નથી. સોશિયલ મીડિયામાં જાહેર કરો. તમે જાહેર કરી શકો કે ભાઈ અમારા ગામની આરટીઆઈ. બીજું કંઈ તમને કોઈ સત્તા નથી બોલવાની, તમે ન કહી શકો, પણ તમારે શું કહેવાનું? ભાઈ અમારા ગામની આરટીઆઈ છે, અમારા ગામની આરટીઆઈમાં એમાં તમે બોલી શકો. જો અમારા ગામમાં આમ તમે કાયદેસર હું જેમ આ વિડીયો બનાવું એમ તમે બોલી શકો અને વિડીયો બહાર પાડી શકો. અમારા ગામની અંદર રૂપિયા 35 લાખ મંજૂર થયેલા છે. આ ગામ, આ તાલુકો, આ જિલ્લો એ અત્યારે હાલમાં કહે છે બ્લોક પાથરેલા છે, તો ક્યાં બ્લોક નથી, ન હોય તો પછી
નું કામ કરેલું છે, આખી સ્કૂલ બનાવી છે, તો મિત્ર કલર કામ જ થયું છે, ત્યાં સ્કૂલ બનાવી નથી. જૂની સ્કૂલમાં કલર કરી દીધા છે, થોડુંક ઓલું કરેલ છે. એટલે તમે જાહેર કરી શકો સોશિયલ મીડિયામાં પત્રકારને. એટલે મિત્ર આપોઆપ એ લોકોને કરવું પડે. આપણું સંવિધાન, આપણું કાનૂન, મિત્ર હજી જો તમે ખોટા પકડાઈ ગયા હોય તો આપણું સંવિધાન, કાનૂન એને મૂકતું નથી. એટલે ખાસ આરટીઆઈ તમે કરો મિત્ર, અને ખાસ તમારી માહિતી તમે લો. તમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ અને આવા સમાચાર જોતા રહો.